સુરતમાં ફ્લેટ આપવાના બહાને 13 લોકો સાથે ઠગાઈ કરવામાં આવી। વાડી ફળિયામાં બિલ્ડરે 1.64 કરોડ રૂપિયાની ઠગાઈ કરી। દસ્તાવેજના આધારે 99 લાખની લોન લઈ હપ્તા ન ભર્યા। રૂપિયા ભરવા ફ્લેટ પર બેંક દ્વારા નોટિસ લગાવવામાં આવી। વાડી ફળિયામાં ફ્લેટ આપવાના બહાને 13 લોકો સાથે ઠગાઈ કરવામાં આવી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, જણાવશો કે હાલમાં કઈ રીતે ઠગાઈ આચરવામાં આવી છે, કેટલા લાખની ઠગાઈ થઈ છે, શું વધુ વિગત? जी बिल्कुल बात करिए तो सूरतना वाड़ी फरिया में ज्યાં એક ફ્લેટ ના પ્રોજેક્ટ બહાર પાડ્યો હતો ત્યાંના નજીકના લોકો છે તે આ પ્રોજેક્ટમાં રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા અને જે ફ્લેટ ખરીદવાના હતા ત્યારે આ જે બિલ્ડર છે તેણે પહેલેથી જ તેની મેલી મુરાદ હોય તે રીતના તેમના તમામ દસ્તાવેજ લઈ લીધા હતા। ત્યારબાદ દસ્તાવેજ છે તે બેંકમાં જમા કરાવી દીધા હતા, તેની પર લોન લઈ લીધી હતી। ત્યારબાદ તેને હપ્તા નહીં ભરી અને બેંક સાથે પણ ઠગાઈ કરી હતી। સમગ્ર મામલે ગ્રાહકને ખબર પડી હતી કે આ રીતના તેમની સાથે સગાઈ થઈ છે, ત્યારે આ તમામ મામલે જે લોકો છે તે અઠવા પોલીસ મથક પહોંચ્યા હતા અને અઠવા પોલીસ મથકમાં આ જે બિલ્ડર છે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે હવે આ બિલ્ડર વિરુદ્ધ પર સગાઈની ફરિયાદ પડીને અઠવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે મનીષ।